બોટાદના રાણપુરમાં રેતીની ચોરીનો મામલો સામે આવ્યો છે। બોટાદ ખાતે આવેલા રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરીનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે। કિનારા ગામની નદીમાંથી રેતીની ચોરી કરતો આ વિડીયો પ્રકાશમાં આવ્યો છે। ભાદર નદીમાંથી વાહનોમાં રેતી ચોરવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે વિડીયોમાં ખનીજ વિભાગની ગાડી પણ જોવા મળી રહી છે। વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયો બોટાદનો છે। બોટાદના રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરી થઈ છે, જેનો વિડીયો સામે આવી રહ્યો છે। ત્યારે વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। વિગતો બોટાદથી મળી છે। બોટાદના રાણપુર ખાતે આવેલ નદીમાંથી રેતીની ચોરી કરવાનો આ વિડીયો છે જે સામે આવી રહ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો સાથે જ કિનારા ગામની નદીમાંથી રેતીની ચોરી કરવાનો આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે અને વિડીયોમાં ખનિજ વિભાગની ગાડી પણ નજરે ચડી રહી છે। વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। ભાદર નદીમાંથી વાહનોમાં રેતી ભરી ચોરી કરવાનો આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે। રેતીની ચોરીનો વિડીયો બોટાદના રાણપુરથી પ્રકાશમાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે ભૂસ્તર શાસ્ત્રી ખનિજ વિભાગના બીએ ઝાલોધરા જોડાઈ ચૂક્યા છે। જી, સૌપ્રથમ તમારું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। બોટાદના રાણપુરથી આ વિડીયો સર પ્રકાશમાં આવી રહ્યો છે રેતીની ચોરીનો, શું કહેશો આ બાબતે? એકચ્યુઅલી એ જે વિડીયામાં જે વાહનો બતાવેલા છે એ ખાણ ખનીજ વિભાગ દ્વારા હરાજીથી મંજૂર કરેલ રાણપુર તાલુકાને ભાદર નદી પટના વિસ્તારમાં મંજૂર થયેલ કાયદેસરની લીજ વિસ્તારનો છે અને લીજ વિસ્તારમાં વાહનો ચાલે છે। અમને એ અમારા લેવલેથી પણ તપાસ કરવામાં આવેલી છે અને એ બાબતનો અમે અહેવાલ પણ કરેલો છે। કોઈ ગેરકાયદેસર ખાણકામ ત્યાં થઈ રહ્યું નથી। એ જે અમુક તત્વો દ્વારા આ ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। જી સર, તમામ સ્પષ્ટતા આપવા બદલ આભાર। હા, તો બોટાદથી આ વિડીયો સામે આવી રહ્યો છે અને રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરી કરવાનો આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે। કિનારા ગામની નદીમાંથી રેતીની ચોરી કરતો આ વિડીયો છે જે સામે આવ્યો છે અને વિડીયોમાં ખનિજ વિભાગની ગાડી પણ જોવા મળી રહી છે। વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે આ વાયરલ વિડીયોની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ નથી કરતું। બોટાદથી આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે। રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરીનો આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે। ત્યારે બીએ ઝાલોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રેતીની ચોરી નથી, પરંતુ કાયદેસર રીતે આ ચોરી રેતી લઈ જવામાં આવી રહી છે। વિગતો બોટાદથી મળી છે, જ્યાં રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરીનો મામલો છે જે પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે જ આપણી સાથે ભૂસ્તર શાસ્ત્રી ખનિજ વિભાગના બીએ ઝાલોધરા જોડાયા હતા, જેઓએ વિગત આપી છે કે આ વિડીયોમાં રેતીની ચોરી નથી થઈ રહી। તો વિગતો બોટાદથી મળી છે। રાણપુર ખાતે નદીમાંથી રેતીની ચોરીનો આ વિડીયો હતો જે સામે આવ્યો છે અને વિડીયોમાં ખનિજ વિભાગની ગાડી પણ નજરે ચડે છે। ત્યારે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। કિનારા ગામની નદીમાંથી રેતીની ચોરીનો આ વિડીયો છે જે સામે આવ્યો છે। ભાદર નદીમાંથી રેતી ચોરવાનો વિડીયો સામે આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે ભાજપ સદસ્ય કેશુભાઈ પંચાળા જોડાઈ ચૂક્યા છે। જી કેશુભાઈ, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ હું પૂછવા માંગીશ, બોટાદના રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરી કરતો આ વિડીયો છે જે સામે આવ્યો છે, તમારું શું કહેવું છે આ બાબતે? મેડમ, હું રાણપુર સીટનો જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટાયેલો સદસ્ય છું અને કનારા, રાણપુર, બોરિયા અને માલપુર 4 મારા વિસ્તાર આવે છે અને એ જે ભાદર નદી મારા વિસ્તારમાં જ આવે છે। આ અગાઉ મેં રજૂઆત કરેલી કે ભાઈ મુખ્યમંત્રીને કે ભાઈ મારા વિસ્તારની અંદર ખનિજ ચોરી થાય છે તો એનો પૂરી તપાસ થવી જોઈએ, પણ હજી સુધી મને કોઈ તપાસ થાય એવું દેખાતું નથી। બરાબર।
જી હલો. સર, અમારે આગળ બીએ જાલોદરા કરીને જેઓ ભૂસ્તર શાસ્ત્રી હતા તેઓનું કહેવું છે કે આ રેતીની ચોરી નથી, કાયદેસર રીતે જ પ્રક્રિયા થઈ રહી છે. તમારું શું કહેવું છે એ બાબતે? મેડમ એ વિડીયો મારે પણ જોવામાં આવ્યો, પણ એટલા બધા મોટા બ્લોકો હોય નહીં. જો એક બ્લોક હોય તો એમાં જીતાશી ન ચાલે ને, એમાં લોડર ચાલતા હોય ને, આમાં જીતાશી ને મોટા વાહનો ભરાય છે. તો એમાં અલીગલી હોય જ ને, જે જગ્યાએ બ્લોક આપેલા હોય અહીંયા 40 ફૂટના ખાડા કરી નાખે તો ખેડૂને નડે ને મેડમ, કે ખેડૂતના પાણીના તળ ઊંડાવ્યા જાય. કેશુભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો આભાર. તો બોટાદ ખાતેથી આ વિડીયો છે જે પ્રકાશમાં આવ્યો છે. રાણપુરમાં નદીમાંથી રેતીની ચોરીનો આ વિડીયો છે જે સામે આવ્યો છે. ભૂસ્તર શાસ્ત્રી, ખનિજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીનું કહેવું છે કે તે કાયદેસર રીતે થઈ રહ્યું છે.